નમસ્કાર દોસ્તો. આજે આપણે વાત કરવી છે જાગૃતતા માટેની. કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે સમાચારોમાં, ટીવીમાં જોતા આવીએ છીએ કે ડિજિટલ એરેસ્ટ આમ તો 2021-22થી શરૂ થયેલું છે. પરંતુ હમણાંના જે છેલ્લા 1-2 વર્ષોની અંદર ખૂબ જ અતિશય પ્રમાણમાં એ ગુનો બની રહ્યા છે. તો આપણે સાયબર જે ડિજિટલ એરેસ્ટ છે એની વાત કરીએ. તો ડિજિટલ એરેસ્ટ એકચ્યુઅલી સ્કેમ છે. ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી. પરંતુ આ જે સાયબર ઠગો છે, એ ખાસ કરી અને સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષ ઉપરના જે દંપતી હોય, રિટાયર્ડ લોકો હોય, એમને આ ટાર્ગેટ બનાવતા હોય છે. અને ટાર્ગેટ કેવી રીતે બનાવે? કે સપોઝ કે કોઈ આઈવીઆર કોલ કરે, એટલે કોઈ કંપનીમાંથી જેમ આપણે ટ્રાયની જે ફેસિલિટીઝ છે એ પ્રમાણે કોલ કરી, રેકોર્ડેડ કોલ, અને એની અંદર નંબર દબાવવાનું કહે. સપોઝ કે કોઈ તમારા નામથી કે કુરિયર આવેલું છે, તો એટલે લોભામણી કોઈ જાહેરાત હોય એને લઈ અને આવો આઈવીઆર કોલ આવે અને આપણે જ એને નંબર દબાવતા હોઈએ છીએ. જેવું આપણે પરમિશનેબલ એને નંબર 9, 8 જે બી માગ્યો એ પ્રમાણે દબાવીએ, ધેટ મીન્સ કે આપણે એ વસ્તુ મેળવવા માગીએ છીએ. પછી એ રિટર્ન કોલ આપણે કરીશું, તો એ બધી ડિટેલ આપણે જ કહીશું કે આ મારું કુરિયર છે, કે આ મારી ડિટેલ છે, કે આ મારી ગિફ્ટ છે. એટલે જેવું આપણે એના જોડે કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરીશું એ ઠગો જોડે, તો એ ઠગો તો કહેશે કે હા, તમારા નામે આ વસ્તુ છે ખરી, પરંતુ આ જે કુરિયર છે, કે આ ગિફ્ટ છે, કે આ જે પણ વસ્તુ છે, એમાં તો કંઈ ડ્રગ્સ કે એવું છે, ગેરકાયદેસર વસ્તુ છે, અથવા તમારા નામે આ જે વસ્તુ આવેલી છે એના નામે તો અલગ અલગ રાજ્યોમાં 4 એફઆઈઆરો થયેલી છે. એટલે તમને એ વખતે એ ડરાવશે, ભયભીત કરી નાખશે. એટલે આપણે શું કરીશું કે ના ના ના, આ તો ગભરામણમાં કહીશું કે આ તો મારી વસ્તુ નથી. એટલે એ પછી કોઓપરેટરનો ભાવ પણ કરશે. ઓકે, કે તમારું ના હોય કંઈ વાંધો નથી, પરંતુ કે આ ઈડીમાં કે સીઆઈડીમાં કે પોલીસ સ્ટેશનમાં હું ફોન લગાવી આપું છું, આપ વાત કરો. એટલે એ તમારો પારિવારિક સભ્ય હોવાનો, જે સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય, એવો પણ પ્રયત્ન કરશે. અને પછી એ જેવો ટેલિફોન લગાવશે જે તે પોલીસ ડિપાર્ટમેન્ટ, ઈડી કે સીઆઈડીમાં, એ બધું ફેક હોય છે. અને એ પછી જે વાત કરશે એટલે કહેશે કે હા, તમારા નામે તો આટલી બધી એફઆઈઆર છે, આ રીતના ગુના દાખલ થયેલા છે પીએમએલએ હેઠળના તે. એટલે તમને વધારે ગભરામણ થશે અને પછી તમે તમારી જાતને એના કંટ્રોલમાં મૂકી દેશો. અને પછી એ જે તે પોલીસ સ્ટેશન હોય કે જે પણ ઓફિસ હોય, એ તમને તમારા મોબાઈલમાં સ્કાયપે જેવી વિડીયો કોલિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે, નહીં હોય તો, અને એના જોડે કનેક્ટ કરાવી અને તમને સીધી જ જે પણ કાયદાની ભાષા હોય એ રીતે વાત કરી, અને તમે જેવું વિડીયો કોલ ઓન થશે તો તમને બેકગ્રાઉન્ડમાં આખું પોલીસ સ્ટેશન દેખાશે, હથકડી હોય, જેવું જે રિયલ મૂવીની અંદર, જે ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ, કોર્ટનું જે આખું સ્ટ્રક્ચર હોય, પોલીસ સ્ટેશનનું સ્ટ્રક્ચર હોય, સીડીઆઈડીની ઓફિસ હોય, એમાં કોઈ મુજરીમને લઈ જતા હોય, જેલમાં પૂરતા, એવું તમને લાઈવ આમ એકદમ રિયલ લાગશે. એટલે તમને એમ કહેશે કે ના, આ ફલાણા જે પોલીસ સ્ટેશનની વાત કરે સાચી, આ જ પોલીસ સ્ટેશનમાં. અને એ ઓફિસર કે એ લોકલો જે ફેક ઓફિસર્સ બનેલા હોય છે, એ તમને રિયલ લાગવાની, જે તમને રિયલ લાગશે અને તમને કહેશે કે ભાઈ, તમારે આ જે વિડીયો કોલ આપણે કનેક્ટ કર્યો છે એ પૂછ્યા વગર ડિસ્કનેક્ટ નહીં કરવાનો. જો તમે ડિસ્કનેક્ટ કરશો તો આ ગુના હેઠળ તમને ફલાણા મહિના અથવા ફલાણા વર્ષો સુધીની સજાની જોગવાઈ છે. એટલે તમે ભયના મારે એ કોલ ડિસ્કનેક્ટ નહીં કરો. અને પછી ધીરે 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 એ માણસ એમ કહેશે કે તમને જે ડરની અંદર તમે આવી ગયા છો, તો તમારા બેંક એકાઉન્ટની જે ડિટેલ છે એ તમને શેર કરવાની કહેશે. તમે તમારા ડોક્યુમેન્ટેશન એને શેર કરશો. અને પછી એ વાત પણ એ રીતે કરશે કે અત્યારે તમારે માત્ર એ તમારું જેટલો બી બેંક એકાઉન્ટ ડિટેલ છે, અથવા જે પણ ફાઇનાન્શિયલી તમારી સેવિંગ છે, એ બધી અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ કે એ જે તે વિભાગની અંડરમાં આવશે. પછી તમને કેસ પતી જશે તો એના પછી તમને પાછું આપવામાં આવશે એ રકમ. એટલે તમને વિશ્વાસમાં લઈ અને આ બધી એવી રીતે પ્રોસેસ ચાલતી હોય છે કે તમે ખરેખર ડર અને ભયના માહોલમાં આવી અને તમારી જેટલી પણ સેવિંગ્સ હોય આખી જિંદગીની, એ બધી તમે ભયના કારણે એને ટ્રાન્સફર કરી આપો છો. અને એ ટ્રાન્સફર થયા પછી પણ એક પ્રશ્ન ઊભો થાય કે કેવી રીતે આરે બધા પૈસા. તો એ બધા મ્યુઅલ એકાઉન્ટ હોય છે. એમાં તમને ઘણી વખત આપણે કહીએ છીએ કે ફલાણો 2 દિવસ, 7 દિવસ કે 15 દિવસ, તો એક
કેમ આટલા દિવસ હોય છે? કારણ કે એ જે ડિટેલ્સ ફાઇનાન્શિયલી મેળવે છે, એનું એક લિમિટેશન્સ હોય 24 કલાકના પૈસા ટ્રાન્સફરની. તો એમનું આખું એ બધું આખું બીજી ટીમ વર્ક કરતી હોય છે અને એ અંદાજો લગાવે છે કે આટલા દિવસ તો કમસે કમ એમને એરેસ્ટ રાખવા પડશે, ત્યારે જ આટલી રકમ આપણે મેળવી શકશું. તો એ રીતના આ એરેસ્ટ રાખે છે અને પૂછ્યા વગર ડિસ્કનેક્ટ કરવાનું કોલ નથી કહેતા અને આ રીતની બધી આખી મોડસ ઓપરન્ડી વેલ સ્મૂથલી અને તમને ઘણીવાર તો પારિવારિક સભ્ય હોવાનો જે ડંભ કરીને પણ તમારી જોડેથી તમારો જે ભયની માહોલ છે એમાંથી તમને બહાર નીકાળીને પણ એની હાઉ એ તમારી રકમ ટ્રાન્સફર કરાવી દે છે. અને જે રકમ ટ્રાન્સફર એકાઉન્ટમાં જાય છે એ મ્યુચ્યુઅલ ધેટ્સ મીન કે એક એકાઉન્ટ પછી એના પછી 10 બીજા એકાઉન્ટ હોય એમાં ટ્રાન્સફર થાય છે, ક્રિપ્ટોકરન્સીમાં થાય છે, ફોરેનની અંદર એના ગિફ્ટ કાર્ડ ખરીદવામાં આવે છે ને એ ડાયરેક્ટ પછી એનોનેમસ થઈ જાય છે મની. તો આ રીતની જે મોડસ ઓપરન્ડી છે એ અત્યારે ખૂબ જ ભયંકર પ્રમાણમાં ચાલી રહી છે. એટલે આપણે ડિજિટલ એરેસ્ટ ના થઈએ એના માટે ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે અને ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી. અને તમને એવું ડાઉટફુલ લાગે તો ડિસ્કનેક્ટ ફોન કરી અને તમે ઓથેન્ટિક જે ડિપાર્ટમેન્ટ છે જે સાયબર ક્રાઇમના તે તો એમાં પણ જાણ કરી શકો છો. આવું આવે તો 1930 એનો નંબર છે, cybercrime.gov.in એની વેબ પોર્ટલ છે. તો ખાસ કહેવાનો આશય એ છે કે ડિજિટલ એરેસ્ટ જેવું કશું હોતું નથી. એટલે આવા કોઈ IVR કોલ આવી અને તમને ડરાવવાનો, ત્રાસ આપવાનો ઓનલાઈન પ્રયત્ન કરે તો આપણે સચેત અને સાવચેત રહેવું અને આપણી જે સેવિંગ છે એને સેફ રાખવાનો પ્રયત્ન કરવો. કારણ કે આપણે જોઈએ તો હમણાં લેટેસ્ટમાં NRI દંપતી કે જે વેલ એજ્યુકેટેડ અને એ દંપતી પણ એમના ભરમાવવામાં આવી અને ડરી અને પોતાની સેવિંગના 14 કરોડ રૂપિયા એમને ટ્રાન્સફર કરી લીધા. એ રીતે એમણે અમદાવાદના એક પ્રોફેસરના 7 કરોડ હતા, હૈદરાબાદની અંદર એક સિનિયર સિટીઝન એમના બી 7 કરોડ હતા. અને આ લોકો જે પૈસા ટ્રાન્સફર કરે છે ભાડે લેતા એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર થતા હોય છે. એટલે એવા લોકો પણ આખી ગેંગ સક્રિય છે. તો આ પ્રકારના જે ગુનાઓ બની રહ્યા છે એનાથી આપણે ખૂબ જ સચેત અને સાવચેત રહીએ અને ખાસ જાગૃત રહીએ. જો જાગૃત રહીશું અને હું કહ્યું કોઈને તો તમને જેટલાને બી આ વિડીયો જોયો છે એ તમામે તમામ તમારી આજુબાજુ જે પણ લોકો હોય મળતા તો એમને અચૂક ડિજિટલ એરેસ્ટ વિશે થોડી સમજણ આપીએ અને સચેત અને જાગૃત રહીએ. આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે. ફરીથી કોઈ અન્ય વિષય સાથે મળીશું. થેન્ક યુ. ધન્યવાદ.